નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો કાર્યક્રમનો વિષય છે ગ્રીન હાઉસ અને નેટ હાઉસની જાળવણી, જે અંતર્ગત આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કે.એમ. કારેથા સાહેબ, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આપ દર્શક મિત્રોને જણાવશો કે ગ્રીન હાઉસનું મહત્વ અને જરૂરિયાત શું છે? નમસ્કાર ખેડૂત ભાઈઓ. આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે આપણી જમીનના ટુકડા થતા જાય છે, તો આવનાર દિવસની અંદર ઓછી જમીનની અંદર વર્ષ દરમિયાન આપણે સારામાં સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના માટેની એક ટેકનોલોજી આવી છે, જે ટેકનોલોજીને આપણે ગ્રીન હાઉસ ટેકનોલોજી કહેવામાં આવે છે. આપણી પાસે જમીન ભલે ઓછી હોય, પણ ઓછી જમીનની અંદર આપણે વર્ષ દરમિયાન વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના વિશેની આજે આપણે વાત કરવાની છે. આમાં ઘણા મોટાભાગના ખેડૂતોએ આ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ ટેકનોલોજી અપનાવેલ છે, અથવા તો આવનાર દિવસોની અંદર આપ અપનાવવા માટે જઈ રહ્યા છો, ત્યારે આ ગ્રીન હાઉસ અને નેટ હાઉસની જાળવણી આપણે કઈ રીતે કરી શકાય એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. હવે દર્શક મિત્રો ઘણીવાર અજાણ હોય છે કે આ ગ્રીન હાઉસ ટેકનોલોજી શું છે, તો આપ એ જણાવશો કે ગ્રીન હાઉસ ટેકનોલોજી એટલે શું અને તેના ફાયદા કયા કયા? તો ગ્રીન હાઉસ એટલે એક પ્રકારનું સ્ટ્રક્ચર અથવા તો માળખું કે જે જુદા જુદા પ્રકારના પારદર્શક અને અર્ધપારદર્શક મટીરિયલથી ઢંકાયેલું હોય છે. આ માળખાની અંદર ખાસ કરીને આપણે સૂર્યપ્રકાશની શક્તિ છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો હોય છે, જેને લીધે આપણા ગ્રીન હાઉસની અંદર જે પાક ઉગાડવામાં આવે છે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારામાં સારો થાય. તો આ પ્રકારનું જે માળખું છે અથવા તો એની અંદર ઘરની અંદર આપણે જે જુદા જુદા પ્રકારના બાગાયતી પાકોનો જે ઉછેર કરવામાં આવે છે એને આપણે ગ્રીન હાઉસ ટેકનોલોજી કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ ટેકનોલોજીનું મહત્ત્વ એટલા માટે છે કે આ ટેકનોલોજીની અંદર આપણે વર્ષ દરમિયાન અથવા તો કમોસમી સિઝનની અંદર પણ ફળફળાદી અને શાકભાજી છે એને આપણે ઉગાડી શકીએ છીએ. આપણી પાસે ઓછી જમીન હોય તો ઓછી જમીનની અંદર પણ આપણે વધારેમાં વધારે ઉત્પાદન કરી શકીએ છીએ. આપણી પાસે કદાચ જમીન છે એ સારી ન હોય તો એ જગ્યાએ આપણે બહારથી જમીન લઈ આવી અને પણ એની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે આપણા જે ગ્રીન હાઉસ અથવા તો નેટ હાઉસની અંદર જે આપણે ફળફળાદીને શાકભાજી ઉગાડીએ છીએ તેની આપણને બજાર કિંમત પણ વધારે મળે છે. અને સૌથી વધારેમાં વધારે ફાયદો એ છે કે આપણે જે આપણા ખેતરની અંદર જે ઋતુની અંદર ફળફળાદીને શાકભાજી ઉગાડીએ છીએ એના કરતાં જો કમોસમી ઋતુની અંદર આ ગ્રીન હાઉસ કે નેટ હાઉસની અંદર જો આપણે ફળફળાદીને શાકભાજી ઉગાડવામાં આવે તો લગભગ આપણે 2 થી 10 ગણું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તો આ રીતે આવનાર દિવસોની અંદર છે એ આપણે ગ્રીન હાઉસ ટેકનોલોજીનું મહત્ત્વ છે એ દિવસે દિવસે ખૂબ જ વધતું જાય છે. હવે આપે જે ફાયદાઓ જણાવ્યા એ સિવાયના કોઈ ફાયદા ખરા? તો અગાઉ જણાવ્યા પ્રમાણે આપણે નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસની અંદર જો આપણે ખેતી કરીએ તો ઓછા વિસ્તારની અંદર આપણે વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો સારી ગુણવત્તાવાળું આપણે ફળફળાદી અને શાકભાજીનું ઉત્પાદન કરીએ તો આપણે આપણા લોકલ માર્કેટની અંદર તેમજ આપણે નિકાસ કરીને આપણે ઊંડિયામણ છે એ પણ આપણે કમાઈ શકીએ છીએ. આ ઉપરાંત અત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને આપણે અત્યારે બેરોજગારીનો જે પ્રશ્ન છે એ આવા નાના ગ્રીન હાઉસ અથવા તો નેટ હાઉસ બનાવી અને આપણે બેરોજગારીનો પ્રશ્ન છે એ થોડા ઘણા અંશે પણ આપણે એનું નિવારણ લાવી શકીએ છીએ. તો ગ્રીન હાઉસ અને નેટ હાઉસ ટેકનોલોજી એવી છે કે નાના વિસ્તારની અંદર છે એ આપણે બનાવી અને ઘણા બધા એના ફાયદા છે એ ફાયદાઓનો આપણે લાભ મેળવી શકીએ છીએ. બરાબર સાહેબ, આ વાત થઈ ફાયદાઓની, પરંતુ ગ્રીન હાઉસમાં જ્યારે પાક ઉગાડવામાં આવે ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ નડે છે? ખાસ કરીને આ ટેકનોલોજીની અંદર આપણે નેટ હાઉસ અને ગ્રીન હાઉસ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એની અંદર શરૂઆતની અંદર આપણે વધારે ખર્ચ કરવો પડતો હોય છે, અને એ ખર્ચને લીધે ઘણા બધા જે ખેડૂતો છે એ આ ટેકનોલોજીને અપનાવતા નથી. ખાસ કરી અને ગ્રીન હાઉસ અને નેટ હાઉસ છે એની અંદર જો આપણી પાસે પૂરેપૂરું જ્ઞાન હોય તો જ આપણે આ ટેકનોલોજીની અંદર સફળ થઈએ છીએ. ગ્રીન હાઉસ અને નેટ હાઉસની અંદર આપણે ફળફળાદી અને જે શાકભાજી છે એનું ઉત્પાદન તો ઘણું બધું લઈ શકીએ છીએ, પરંતુ અત્યારે હજી આપણે માર્કેટનો મુખ્ય પ્રશ્ન છે. એટલે આ બધી વીંટપડાઓને કારણે આપણા ખેડૂતો છે હજી આ ટેકનોલોજીથી દૂર ભાગે છે. પણ ધીમે ધીમે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે ત્યારે દરેક ખેતરની અંદર છે આવા નાના નેટ હાઉસ અને ગ્રીન હાઉસ ઊભા હશે. બરાબર સાહેબ. હવે ગ્રીન હાઉસમાં કયા કયા પાક ઉગાડી શકાય? તો ખેડૂત ભાઈઓ, જો આપ નેટ હાઉસ અને ગ્રીન હાઉસની અંદર ખેતી કરવા માગતા હો તો ખાસ કરીને બજારની અંદર જેની કિંમત વધારે હોય અથવા તો આપણે જે નિકાસ કરી શકીએ એવા જે ફળફળાદી અને શાકભાજી છે એ આપણા નેટ હાઉસ કે ગ્રીન હાઉસમાં ઉગાડવા જોઈએ. ખાસ કરીને જો શાકભાજીની વાત કરીએ તો એની અંદર આપણે ટમેટાં છે, ત્યારબાદ આપણે જે કેપ્સિકમ મરચાં છે, કાકડી છે, ટેટી છે, આ વગેરે શાકભાજી ઉપરાંત આપણે ઠંડા પ્રદેશની અંદર જે શાકભાજી થાય છે એમાં ખાસ કરીને બ્રોકોલી છે,
બ્રુસેલસ સ્પ્રાઉટ છે, લીક છે, આ વગેરે શાકભાજી છે એ આપણે કમોસમી સિઝનની અંદર છે એને ઉગાડી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ, જો આપણે ફૂલ છોડની વાત કરીએ તો ખાસ કરીને ગુલાબ છે, જરબેરા છે, કાર્નેશન છે, લિલિયમ છે, આ ઉપરાંત ઓર્કિડ જેવી આપણે જે ફૂલ છે એ પણ આની અંદર આપણે એને ઉગાડી શકીએ છીએ. ઔષધીય પાકોની જો વાત કરીએ તો ખાસ કરીને આપણે જે સફેદ મૂછડી છે, વેનીલા છે વગેરે આપણે જે ઔષધીય પાકો છે એની પણ ખેતી કરી અને આપણે વધારેમાં વધારે પૈસા કમાઈ શકીએ છીએ. હવે અમુક ખેડૂત મિત્રો જ્યારે ગ્રીનહાઉસ બનાવવા માટે રસ ધરાવી રહ્યા હોય તો તેણે ગ્રીનહાઉસ બનાવતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે ખેડૂત ભાઈઓ, જો આપણામાંથી કોઈ ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસ બનાવવા માગતા હોય તો સૌપ્રથમ તો આપણે ગ્રીનહાઉસ અને નેટ હાઉસની અંદર કેટલા પૈસાનું રોકાણ કરી શકો છો એ પહેલાં આપણી કેપેસિટી પ્રમાણે આપણું સ્ટ્રક્ચર છે એ તમારે નક્કી કરવું જોઈએ. ત્યારબાદ તમે જે ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસ કરવા માગો છો તો એ તમારી પાસે જે જગ્યા છે એ આપણે માર્કેટની નજીક અથવા તો રોડ ટચ છે કે નહીં એ પણ આપણી પાસે એનું વિચારવું જોઈએ. ત્યારબાદ ખેડૂત ભાઈઓ, તમારી પાસે જે કંઈ ઉત્પાદન થશે એને તમે માર્કેટની અંદર એનું વેચાણ કરી શકશો કે નહીં એના વિશે પણ આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. આ ટેકનોલોજીની અંદર જુદી જુદી બાબતો વિશેનો આપણે ખ્યાલ હોય તો જ એની અંદર આપણે સફળ થઈએ છીએ. હવે આજનો આપણો મેઇન પ્રશ્ન એ છે કે ગ્રીનહાઉસ બનાવી લીધા પછી એની જાળવણી માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ખેડૂત ભાઈઓ, આ નેટ હાઉસ અને ગ્રીનહાઉસ ટેકનોલોજી છે એ અપનાવી તો છે જ, પણ ફક્ત આપણે નેટ હાઉસ અને ગ્રીનહાઉસ કરે આપણે રાજા થઈ જતા નથી, પરંતુ આ એક પ્રકારનું આપણું ઘર છે કે એ ઘરની અંદર આપણે વર્ષ દરમિયાન જે જુદી જુદી મરામતો કરીએ છીએ અને જુદા જુદા જે એની મરામત માટેના કાર્યો કરીએ છીએ એવું જ આપણે નેટ હાઉસ અને ગ્રીનહાઉસની અંદર વર્ષ દરમિયાન આપણે કરવું જોઈએ. તો સૌપ્રથમ તો આપણું જે નેટ હાઉસ અને જે ગ્રીનહાઉસ છે એ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવું જોઈએ. એટલે કે તમારા નેટ હાઉસ અને ગ્રીનહાઉસની આજુબાજુ છે એ પાકી દિવાલ હોવી જોઈએ કે જેને લીધે આપણો જે સ્ટ્રક્ચર છે એ સુરક્ષિત રહે. ત્યારબાદ આપણે જે જુદા જુદા પ્રકારના નેટ હાઉસ અને જે ગ્રીનહાઉસ તમે બનાવો છો એની અંદર જે જુદી જુદી સિસ્ટમ આવે છે એ સિસ્ટમ છે સારી રીતે કાર્ય કરે એ માટે પણ આપણે વર્ષ દરમિયાન એની જાળવણી કરવી જોઈએ. દાખલા તરીકે આપણે નેટ હાઉસ બનાવ્યું છે તો નેટ હાઉસની અંદર જે નેટ લગાડેલ છે એની આપણી જે આવરદા કેટલી છે અને આવરદા પ્રમાણે કાર્ય કરે છે કે નહીં એ પણ આપણે એને દર વર્ષે ચેક કરતા રહેવું જોઈએ. એવી રીતે આપણે જે પ્લાસ્ટિક હાઉસ અથવા તો પોલી હાઉસ બન્યું છે તો પોલી હાઉસ બનાવ્યા પછી એની ઉપર જે લગાડેલ છે પ્લાસ્ટિક છે એની આવરદા પણ 3 થી 4 વર્ષની હોય છે. તો 3-4 વર્ષ પછી આપણું જે આ કવરિંગ મટીરિયલ છે એ પણ સમયાંતરે આપણે દૂર કરવું જોઈએ. ખાસ કરીને આપણે ફેન પેડ સિસ્ટમ છે તો એની અંદર જે ફેન પેડ સિસ્ટમની અંદર આ પેડ છે એની અંદર આપણે જે સેલ્યુલોઝનો ઉપયોગ કરીએ છીએ તો એ સેલ્યુલોઝ સતત ભીનો રહે એ પણ આપણે વારંવાર જોતું રહેવું જોઈએ. આ ઉપરાંત એની અંદર જે ફેન છે એ કાર્ય કરે છે કે નહીં એ પણ સતત આપણે ચેક કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ, આપણે જે નેટ હાઉસ અને ખાસ કરીને ગ્રીનહાઉસની અંદર જુદી જુદી જે આપણે મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એ મીડિયા પર છે આપણે જંતુરહિત હોવા જોઈએ. જો એની અંદર એક વખત જંતુઓ એનો પગપેસારો થશે તો ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસની અંદર જે આપણે પાક ઉગાડીએ છીએ એ ધીમે ધીમે એમાં રોગિષ્ટ બની જશે અને આપણા ગ્રીનહાઉસ અને નેટ હાઉસની અંદર જે આપણે આર્થિક ફાયદો થવો જોઈએ એ થશે નહીં. તો ખેડૂત ભાઈઓ, ખાસ કરી અને આપણા નેટ હાઉસ ને ગ્રીનહાઉસની અંદર સમયાંતરે આપણે જે જુદા જુદા જે કાર્યો કરવાના છે એ આપણે જો કાર્યો કરતા રહીશું તો જ આપણું નેટ હાઉસ ગ્રીનહાઉસ છે એ લાંબા સમય સુધી કાર્યવંત રહેશે. ખર્ચ આધારિત ગ્રીનહાઉસના પ્રકાર કયા કયા છે? હવે નેટ હાઉસ અથવા તો ગ્રીનહાઉસ છે એની અંદર આપણે ખર્ચ કેટલો થાય છે એ પ્રમાણે જો એનું વર્ગીકરણ કરીએ તો 3 પ્રકારના આ ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસ આપણે બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલો જે પ્રકાર છે એને આપણે સાદા અથવા તો ઓછા ખર્ચે તૈયાર થનારા નેટ હાઉસ કે ગ્રીનહાઉસ કહેવામાં આવે છે. આ પ્રકારના નેટ હાઉસ અથવા તો ગ્રીનહાઉસની અંદર છે સામાન્ય રીતે આપણે બાંબુ અથવા તો બીજું રદી મટીરિયલ છે એનો ફ્રેમ અથવા તો સ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ અને એનું આપણે જે કવરિંગ મટીરિયલ તરીકે નેટ છે અથવા તો પ્લાસ્ટિક છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના જો તમારે નેટ હાઉસ અથવા તો ગ્રીનહાઉસ જો બનાવવા હોય તો એનો લગભગ અંદાજિત ખર્ચ છે 1 સ્ક્વેર મીટરે આપણે 250 થી 300 રૂપિયા જેટલો આવતો હોય છે. અને આ પ્રકારના નેટ હાઉસ અથવા તો જે ગ્રીનહાઉસ છે એ ખાસ કરીને આપણે જુદા જુદા પ્રકારના જે ફળફળાદી અને શાકભાજી છે એનું ધરું તૈયાર કરવા માટે અથવા તો શાકભાજી તૈયાર કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત બીજો જે પ્રકાર છે એને આપણે મધ્યમ પ્રકારના ગ્રીનહાઉસ કહેવામાં આવે છે. તો આ પ્રકારના જે ગ્રીનહાઉસ છે એનું સ્ટ્રક્ચર છે અથવા તો એની ફ્રેમ છે એ આપણે લોખંડના પાઇપથી બનાવેલી હોય છે અને એનું ઉપરનું જે કવરિંગ મટીરિયલ છે એ આપણે પ્લાસ્ટિકથી મઢેલું હોય છે. હવે આ પ્રકારનું જો
ગ્રીન હાઉસ તમારે બનાવવાનું હોય તો એની અંદર અંદાજિત આપણે 1 સ્ક્વેર મીટરે લગભગ 600 થી 700 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. અને આ નેટ હાઉસ અથવા તો આ ગ્રીન હાઉસ છે એની અંદર આપણે જુદા જુદા પ્રકારના ફળફળાદી અને શાકભાજી છે એનો આપણે ખેતી કરી શકતા હોઈએ છીએ. હવે ખેડૂત ભાઈઓ, ત્રીજો જે પ્રકાર છે એને આપણે હાઈટેક અથવા તો ખૂબ જ ખર્ચાળ પ્રકારના આપણે ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. આ પ્રકારના જે નેટ હાઉસ અથવા તો જે ગ્રીન હાઉસ છે એની અંદર ખાસ કરીને આપણે ઓટોમાઇઝેશન સિસ્ટમ આવેલી હોય છે. આ ઉપરાંત ફર્ટિગેશન સિસ્ટમ પણ હોય છે. પરંતુ આ પ્રકારના નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ આપણે ત્યારે જ બનાવવા જોઈએ કે જ્યારે આપણે એમાંથી જે કાંઈ ઉત્પાદન મળે છે એની અંદર માર્કેટની અંદર આપણે વધારે એની કિંમત મળે અથવા તો આપણે એની નિકાસ કરી શકતા હોઈએ ત્યારે. હવે ગ્રીનહાઉસ વધારે અસરકારક નીવડે એ માટે તેને કઈ દિશામાં ગોઠવવા જોઈએ? ખેડૂત ભાઈઓ, ખાસ અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે ગ્રીન હાઉસ અથવા તો તમે જે નેટ હાઉસ બનાવો છો એ કઈ દિશાની અંદર બનાવવું જોઈએ એ પહેલાં આપણે નક્કી કરી લેવું જોઈએ. તો ખાસ કરીને જ્યારે આપણે નેચરલી વેન્ટિલેટેડવાળા એટલે કે કુદરતી હવાની અવરજવરવાળા એ જ્યારે આપણે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવીએ છીએ ત્યારે પવનની દિશા જે દિશાની અંદર વધારેમાં વધારે હોય એ દિશાની અંદર આપણો નેટ હાઉસ અથવા ગ્રીન હાઉસ એની લંબાઈ આપણે વધારેમાં વધારે રાખવી જોઈએ. આ ઉપરાંત આપણે જે સિંગલ સ્પાનવાળા જે આપણે નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ બનાવીએ છીએ તો એની અંદર છે ખાસ કરીને આપણે એની જે લંબાઈ અને પહોળાઈ એટલે કે આપણે પૂર્વથી પશ્ચિમ છે એ દિશાની અંદર બનાવવા જોઈએ. પરંતુ એક કરતાં વધારે સ્પાનવાળા જ્યારે આપણે બનાવવાના હોય ત્યારે એની જે દિશા છે એ આપણે ઉત્તર દક્ષિણ રાખવી જોઈએ. તો ખાસ કરીને પવનની દિશા કઈ છે અને એની તીવ્રતા કેટલી છે, આ ઉપરાંત સૂર્યપ્રકાશની તીવ્રતા કેટલી છે એ પ્રમાણે નક્કી કરી અને આપણા નેટ હાઉસ અને ગ્રીન હાઉસ છે એની દિશા નક્કી કરવી જોઈએ. બરાબર સાહેબ. પણ હવે જ્યારે ગ્રીનહાઉસ નેચરલ વેન્ટિલેટેડ હોય તો ત્યારે તેને કઈ દિશામાં ગોઠવવાથી એ વધુ અસરકારક રહેશે? તો અગાઉ મેં કીધું એ પ્રમાણે જ્યારે આપણે નેચરલી વેન્ટિલેટેડ એટલે કે કુદરતી રીતે જ્યારે હવાનું અવરજવર કરવા માટેનું નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ બનાવવાનું હોય ત્યારે જે દિશામાંથી વધારેમાં વધારે પવનો આવતા હોય એ દિશાની અંદર આપણું જે નેટ હાઉસ અથવા તો જે આપણું ગ્રીન હાઉસ છે એની લંબાઈ આપણે વધારેમાં વધારે રાખવી જોઈએ કે જેને લીધે વેન્ટિલેટર્સની અંદરથી હવા છે વધારેમાં વધારે પાસ થાય અને આપણું નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસ છે એ વધારેમાં વધારે ઠંડકમય રહે. હવે સાહેબ, આપણે કવરિંગ મટીરિયલ્સની વાત કરી તો ખેડૂત મિત્રોને એ જણાવશો કે આ કવરિંગ મટીરિયલ્સમાં પ્લાસ્ટિક કયા કયા પ્રકારની વપરાય છે? અગાઉ આપણે આ અંગેની ચર્ચા કરી ગયા છે, છતાં પણ આપણે જોઈએ તો આપણું જે ફ્રેમ અથવા તો સ્ટ્રક્ચર છે જો એ નેટથી આપણે ઢંકાયેલું હોય તો એને આપણે નેટ હાઉસ કહીએ છીએ. પરંતુ આપણું ફ્રેમ અથવા તો જે સ્ટ્રક્ચર છે એ આપણે જો પ્લાસ્ટિકથી ઢંકાયેલું હોય તો એને આપણે પોલી હાઉસ અથવા તો પ્લાસ્ટિક હાઉસ કહીએ છીએ. આને માટે ખાસ કરીને યુવી સ્ટેબિલાઇઝ જે પ્લાસ્ટિક છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ઘણી વખત આપણે કાર્બોનેટ છે એની શીટનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે માર્કેટની અંદર આવી યુવી ફિલ્મ પણ આવે છે કે જેનો પણ આપણે કવરિંગ મટીરિયલ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સાહેબ, જ્યારે ખેડૂત મિત્રો આ પ્લાસ્ટિક શીટ યુઝ કરતા હોય તો એમને એ જણાવશો કે આ પ્લાસ્ટિક શીટનું આયુષ્ય કેટલું હોઈ શકે અને તેને ક્યારે બદલવી જોઈએ? સામાન્ય રીતે આપણે જે આ યુવી સ્ટેબિલાઇઝ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તો એની આવરદા છે લગભગ 3 થી 4 વર્ષ જેટલી હોય છે. તો એની જ્યારે તીવ્રતા છે એ 50% કરતાં ઓછી થઈ જાય ત્યારે આપણે જે કવરિંગ મટીરિયલ છે એને આપણે બદલાવવું જોઈએ. હવે જ્યારે ખેડૂત મિત્રો ગ્રીનહાઉસ વાપરતા હોય તો એ ગ્રીનહાઉસનો મહત્તમ ફાયદો કઈ રીતે લઈ શકાય? હવે ખેડૂત ભાઈઓ, આપણે જે ગ્રીનહાઉસ અને નેટ હાઉસ ટેકનોલોજીને અપનાવી છે તો આપણો મેઇન આસ્પેક્ટ એ છે કે આપણે વધારે એની અંદર ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ. તો વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે સૌપ્રથમ તો એની અંદર જે જુદી જુદી સિસ્ટમ જે કાર્યરત છે એ સિસ્ટમનો આપણે પૂરો ઉપયોગ કરીએ તો જ આપણે વધારેમાં ઉત્પાદન લઈ શકીએ છીએ. ખાસ કરીને આપણે ઓટોમેશન સિસ્ટમ અથવા તો ફર્ટિગેશન સિસ્ટમ છે એનો જો ઉપયોગ કરીએ અથવા તો નેચરલી વેન્ટિલેટેડ આપણા જે ગ્રીન હાઉસ અથવા તો જે નેટ હાઉસ છે એની અંદર આપણે જે પડદા છે એને આપણે વધારે ઉપર નીચે કરી અને અંદરનું વાતાવરણ છે એ આપણે વધારે ઠંડુ બનાવી અને એમાંથી મહત્તમ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે ગ્રીનહાઉસનો મુખ્ય ફાયદો એ છે કે તેમાં વાતાવરણ કંટ્રોલમાં રહી શકે છે. તો જ્યારે જુદા જુદા પાકો આપણે ઉગાડીએ ત્યારે સામાન્ય રીતે ગ્રીનહાઉસનું વાતાવરણ કેવું હોવું જોઈએ? ખાસ કરીને આ ટેકનોલોજીની અંદર આપણા જે ગ્રીન હાઉસ અને નેટ હાઉસ છે એની અંદર જે વાતાવરણના જે ઘટકો છે એ વાતાવરણના ઘટકોને જ આપણે એનું નિયમન કરવાનું હોય છે. તો સામાન્ય રીતે જો તાપમાન વિશેની વાત કરીએ તો આપણા નેટ હાઉસ અથવા ગ્રીન હાઉસની અંદર રાત્રિ દરમિયાન એનું તાપમાન છે એ 17 થી 22 ડિગ્રી જેટલું અને દિવસ દરમિયાન છે એ લગભગ 22 થી 30 ડિગ્રી જેટલું હોવું જોઈએ. હવે એના અંગારવાયુ વિશેની વાત કરીએ
તો સામાન્ય રીતે આપણા નેટ હાઉસ અને ગ્રીન હાઉસની અંદર અંગારવાયુનું પ્રમાણ છે એ લગભગ 1000થી 1300 ppm જેટલું હોવું જોઈએ. આ ઉપરાંત આપણે સાપેક્ષ ભેજની જો વાત કરીએ તો એ પણ 50થી 65% જેટલું હોવું જોઈએ. તો આ બધા જે આપણા વાતાવરણના ઘટકો છે એનો જો આપણને ખ્યાલ આવે અને એ પ્રમાણે આપણા ગ્રીન હાઉસની અંદર છે આપણે એને જો મેન્ટેન કરીએ તો જ આપણે વધારેમાં વધારે ઉત્પાદન છે એ મેળવી શકીએ છીએ. હવે આપણે સામાન્ય વાતાવરણની વાત કરી તો આ વાતાવરણને અસર કરતા પરિબળો કયા કયા છે અને તેને નિયંત્રણમાં કઈ રીતે લાવવા જોઈએ? અગાઉ જણાવ્યા પ્રમાણે વાતાવરણના જે જુદા જુદા ઘટકો અથવા તો પરિબળો છે એમાં ખાસ કરીને જે તાપમાન છે, ત્યારબાદ રિલેટિવ હ્યુમિડિટી એટલે કે સાપેક્ષ ભેજ છે, અંગારવાયુ છે, આ બધા ઘટકો છે એ આપણે ગ્રીનહાઉસની અંદર જે પાક ઉગાડવામાં આવે છે એ વધારેમાં વધારે એની ઉપર અસર કરતા હોઈએ છીએ. હવે જો તાપમાન વિશેની વાત કરીએ તો અગાઉ જણાવ્યા પ્રમાણે આપણા નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસની અંદર જેટલું આપણે રાત્રિ દરમિયાન 17થી 22 જેટલું અને દિવસ દરમિયાન આપણે 22થી 30 જેટલું જે તાપમાન છે એને જો મેન્ટેન કરીએ તો વધારેમાં વધારે આપણે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીએ છીએ. પરંતુ વિસ્તાર પ્રમાણે આ તાપમાનની છે વધઘટ થતી હોય છે. દાખલા તરીકે આપણે ઉત્તર ભારત અને એની અંદર જે તાપમાન છે એ શિયાળા દરમિયાન છે એ ખૂબ જ નીચું જતું હોય છે. તો ત્યાં જુદા જુદા પ્રકારની આવી સિસ્ટમનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. પરંતુ ખાસ કરીને આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છે ઉનાળા દરમિયાન તાપમાન છે એ ગ્રીન હાઉસની અંદર લગભગ 60 ડિગ્રી એટલે કે 60 ડિગ્રી જેટલું ઊંચું જતું હોય છે. તો આ દરમિયાન એનું તાપમાનને નીચું કરવા માટે આપણે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તો ખાસ કરીને આપણા જે નેચરલી વેન્ટિલેટેડ એટલે કે કુદરતી હવાની અવરજવર થઈ શકે એવા જે આપણા નેટ હાઉસ અથવા તો જે ગ્રીન હાઉસ છે એની અંદર જે પ્લાસ્ટિક છે એને આપણે ઉપર નીચે કરવું જોઈએ. આ ઉપરાંત એની અંદર ભીના જે કંતાન છે એ પણ આપણે લટકાવવા જોઈએ. તો જેટલું તાપમાન છે એ આપણે ઓછામાં ઓછું કરી શકશું અથવા તો નેટ હાઉસ અથવા તો ગ્રીન હાઉસની અંદર આ જે આપણું તાપમાન છે અથવા તો ઠંડક વધારે કરીશું એટલું આપણને વધારેમાં વધારે ઉત્પાદન મળશે. બરાબર સાહેબ, આપણે વાતાવરણના વિવિધ પરિબળો વિશે માહિતી મેળવી. તો હવે તેમાં એક પરિબળ છે તાપમાન. તો આ તાપમાનને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય? આપણે જે નેટ હાઉસ અથવા તો જે ગ્રીન હાઉસ બનાવેલ છે એની અંદર અલગ અલગ નેટ હાઉસ અને ગ્રીન હાઉસની અંદર અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય છે. ખાસ કરીને જે આપણે નેટ હાઉસ છે તો એની અંદર આપણે તાપમાનને નીચું લાવવા માટે આપણું જે ફ્રેમ અથવા જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની ઉપર આપણે જુદા જુદા પ્રકારની આપણે નેટ અથવા તો પ્લાસ્ટિક એની ઉપર કવરિંગ કરેલું હોય છે. આવી જ રીતે આપણું જે નેચરલી વેન્ટિલેટેડ છે એમાં આપણે હવાની અવરજવર થવા માટે આ વેન્ટિલેટર છે એને પણ ઉપર નીચે કરી અને અંદરનું જે તાપમાન છે એને થોડા ઘણા અંશે આપણે ઓછું કરી શકીએ છીએ. પરંતુ જે કુલિંગ પેડ સિસ્ટમ છે એની અંદર આપણે જે પેડ છે એને આપણે સતત ભીના રાખીને અથવા તો આપણા જે ફેન છે એક્ઝોસ્ટ ફેન દ્વારા અંદરની જે ગરમ હવા છે એને સતત આપણે જો બહાર કાઢતા રહીએ તો એની અંદર આપણે લગભગ 10થી 15 ડિગ્રી જેટલું તાપમાન છે એ આપણે ઓછું કરી શકીએ છીએ. હવે તાપમાન સિવાય જોઈએ તો ભેજની સાંદ્રતા અને અંગારવાયુનું પ્રમાણ કઈ રીતે જળવાય? અગાઉ આપણે જણાવ્યા પ્રમાણે આપણે વધારેમાં વધારે જો સારું ગુણવત્તાસભર ઉત્પાદન લેવું હોય તો એની અંદર આપણે વાતાવરણના જે દરેક ઘટકો છે એનું આપણે નિયમન કરવું જોઈએ. તો ખાસ કરીને સારું ગુણવત્તાસભર ઉત્પાદન લેવા માટે સાપેક્ષ આપણો જે ભેજ છે એનું પણ આપણે નિયમન કરવું જોઈએ. અને એનું પ્રમાણ છે એ આપણા નેટ હાઉસ અથવા ગ્રીન હાઉસની અંદર 50થી 70% જેટલું હોવું જોઈએ. અંગારવાયુની વાત કરીએ તો સામાન્ય રીતે આપણા વાતાવરણની અંદર 300થી 400 ppm જેટલો આપણો અંગારવાયુ હોય છે. પરંતુ આપણા જે ગ્રીન હાઉસ છે એ ગ્રીન હાઉસની અંદર રાત્રિ દરમિયાન અંગારવાયુનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, જેનો દિવસ દરમિયાન જે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવવા માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સામાન્ય રીતે સારું ગુણવત્તાસભર ઉત્પાદન લેવા માટે આપણા ગ્રીન હાઉસની અંદર છે એ 1000થી 1300 ppm જેટલું આપણે અંગારવાયુનું જે પ્રમાણ છે એ જાળવવું જોઈએ. હવે એક પરિબળ એ પણ છે કે પ્રકાશની તીવ્રતા. તો આ પ્રકાશની તીવ્રતાને જાળવવા માટે શું કરવું જોઈએ? ખેડૂત ભાઈઓ, આપણને ખ્યાલ છે કે વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા એ ખોરાક તૈયાર કરી શકે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરવા માટે એની જે પ્રકાશની તીવ્રતા છે એ ખૂબ જ અગત્યની છે. સામાન્ય રીતે ઉનાળાની અંદર છે એ પ્રકાશની તીવ્રતા છે એ લગભગ 200 લક્ષ જેટલી હોય છે. પરંતુ સામાન્ય રીતે વનસ્પતિને પોતાનો ખોરાક તૈયાર કરવા માટે આ 50 લક્ષ આપણે જે પ્રકાશની તીવ્રતા છે એની જરૂર પડતી હોઈએ છે. પરંતુ ગ્રીન હાઉસની અંદર આ પ્રકાશની તીવ્રતાને જાળવણી કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના આર્ટિફિશિયલી એની અંદર જે લાઇટ છે એ લાઇટ દ્વારા આ પ્રકાશની તીવ્રતા છે
એ આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ. હવે અમારા ખેડૂત મિત્રોને એ જણાવશો કે ગ્રીનહાઉસમાં જે સોઇલલેસ મૂળ માધ્યમ વપરાય છે એ શું છે અને તેનો ફાયદો શું છે? હવે આવનાર દિવસોની અંદર આપણે આ સોઇલલેસ જે ટેકનોલોજી છે એના તરફ પણ આપણે ખેતી તરફ વળવું પડશે. તો સોઇલલેસ એટલે બીજું કાંઈ નહીં, જુદા જુદા પ્રકારના માધ્યમો, ખાસ કરીને એની અંદર છે આપણે જે પરલાઇટ છે, આ ઉપરાંત આપણે લાકડાનો વેર છે, પછી લાકડામાંથી બનાવેલો સોડસ્ટ કહીએ છીએ, એ દરેક પ્રકારના જે આપણે સોઇલલેસ મીડિયમ છે એનો આપણે ગ્રીનહાઉસ ટેકનોલોજીની અંદર ઉપયોગ કરીએ છીએ. આ સોઇલલેસ બધા જે માધ્યમો છે એની ખાસિયત એ છે કે એમાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ ઉપરાંત એમાં જે પોષક તત્વો છે એનું પણ લાંબા સમય સુધીનો સંગ્રહ થઈ શકે છે. આ ઉપરાંત આ પ્રકારના માધ્યમો અપનાવવાથી એની અંદર હવાની અવરજવર છે એ પણ વધારે થઈ શકતી હોઈએ છીએ. તો ખાસ કરીને આવનાર દિવસોની અંદર માટીની અંદર જે જુદા જુદા પ્રકારના જંતુઓ હોય છે તો એ આપણે એનો ઉપયોગ ન કરતાં આ પ્રકારના જંતુમુક્ત આપણા જે સોઇલલેસ મીડિયા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે ગ્રીનહાઉસમાં પાણી અને પોષક તત્વો માટે જે કમ્પ્યુટર સ્વયં સંચાલિત ઓપરેટિંગ સિસ્ટમ છે, તો આ સિસ્ટમનો ફાયદો શું છે અને સિસ્ટમ ખરેખર છે શું? આપણને ખ્યાલ છે કે દરેક જે વનસ્પતિ છે એને ઓછામાં ઓછા 16 તત્વોની જરૂર પડે છે. આ 16 તત્વોમાંથી 90% જેટલું છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, અને બાકીના જે 14 તત્વો છે એ ફક્ત 10%ની અંદર આવે છે. એટલે કે વનસ્પતિને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને એ સિવાયના બીજા જે 9 તત્વો છે એની પણ જરૂર પડતી હોય છે. તો ખાસ કરીને આપણે ગ્રીનહાઉસની અંદર જ્યારે આપણે પિયત આપવાનું હોય છે તો એ સ્પ્રિંકલર દ્વારા અથવા તો આપણે જે ડ્રીપ ઇરિગેશન છે એના દ્વારા આપતા હોઈએ છીએ. તો આ પદ્ધતિની અંદર આ જે રાસાયણિક જે બધા જે ખાતરો છે એને જુદી જુદી 3 પ્રકારની ટેન્કની અંદર પહેલાં ઓગાળવામાં આવે છે, અને ત્યારબાદ આપણે જે ટપક પદ્ધતિ ચાલુ કરીએ છીએ ત્યારે ટપક પદ્ધતિ દ્વારા આપણા બધા જે તત્વો છે એ તત્વો આપણે છોડના જે મૂળ છે ત્યાં સુધી એને પહોંચાડતા હોઈએ છીએ. હવે આપણે ખેડૂત મિત્રોને પાણી અને પોષક તત્વો વિશેની તો માહિતી આપી, પરંતુ જે એર સર્ક્યુલેશન મીન્સ કે હવાનું પરિભ્રમણ છે એના દ્વારા ગ્રીનહાઉસમાં ઠંડક કઈ રીતે થાય છે? ખાસ કરીને આપણે જે કુલિંગ ફેન પેડવાળા જે ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસ છે તો એની અંદર ઠંડક રાખવા માટે આ પ્રકારના વધારાના એર સર્ક્યુલેટિંગ જે આપણે પંખા છે એ આપણે એની અંદર લગાડતા હોઈએ છીએ, કે જેના દ્વારા આપણે હવા છે એ હવાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને પ્રસરાવી શકીએ છીએ, અને જેને લીધે આજે આપણે જે ગ્રીનહાઉસ અને નેટ હાઉસ છે એની અંદર આપણે વધારેમાં વધારે ઠંડક છે એ આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ. હવે ગ્રીનહાઉસમાં ભેજ જાળવવા માટે જે મિસ્ટિંગ અથવા તો ફોગિંગ વપરાય છે તો એ શું છે અને એના ફાયદા કયા કયા? ગ્રીનહાઉસની અંદર ખાસ કરીને જે તાપમાન છે અને ભેજ છે એને મેન્ટેન કરવા માટે આ પ્રકારની ફોગિંગ અથવા તો જે મિસ્ટિંગ સિસ્ટમ છે એ ખૂબ જ અગત્યની છે. તો મિસ્ટિંગ અને ફોગિંગ સિસ્ટમ દ્વારા ખાસ કરીને એની અંદર આપણે જે પાણીના ફુવારા છે અથવા તો નાના નાના ફોગરની અંદરથી જે પાણીના બૂંદ છૂટે છે એ આપણા ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસની અંદર છે ભેજનું પ્રમાણ વધારે છે, અને જેને લીધે આપણું તાપમાન છે એ નીચું જાય છે. હવે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આ જે ગ્રીનહાઉસમાં કંટ્રોલર્સ અથવા તો ઓટોમેશન સિસ્ટમ વપરાય છે એ શું છે? ખાસ કરીને આપણે જે હાઈટેક ગ્રીનહાઉસ અથવા તો જે નેટ હાઉસ બનાવીએ છીએ એની અંદર આ દરેક પ્રકારના જે આપણા પરિબળો છે એ પરિબળોને કંટ્રોલ કરવા માટે ઓટોમેટેડ સિસ્ટમ હોય છે, કે જેની અંદર જુદા જુદા પ્રકારના સેન્સર આવેલા હોય છે, અને આ સેન્સર દ્વારા જ આપણે જે એની અંદરનું તાપમાન છે, ભેજ છે, આ ઉપરાંત એની અંદર અંગારવાયુ છે એનું એ કંટ્રોલ કરતા હોઈએ છીએ. તો જુદા જુદા સેન્સર છે એ તાપમાન અથવા તો અંગારવાયુ માટેની જે જુદી જુદી સિસ્ટમ છે એને કમાન્ડ આપતા હોય છે, અને એના દ્વારા છે આ સિસ્ટમ છે ઓટોમેટિક ચાલુ અને બંધ થતી હોય છે. હવે ખેડૂત મિત્રોનો મુખ્ય પ્રશ્ન એ રહે છે કે ગ્રીનહાઉસમાં ઘણીવાર જીવાત આવી જાય તો તે સહેલાઈથી નિયંત્રણમાં લાવી શકાતી નથી. તો ખેડૂત મિત્રોને એ જણાવશો કે ગ્રીનહાઉસમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? ખેડૂત ભાઈઓ, સૌથી અગત્યનો પ્રશ્ન આપણે નેટ હાઉસ અને ગ્રીન હાઉસની અંદર છે રોગ અને જીવાતનો છે. તો જો રોગ અને જીવાતને આપણે સમયાંતરે જો એનું નિયંત્રણ ન કરીએ તો આપણે ગમે એટલી મહેનત કરશું તો પણ આપણે ગ્રીનહાઉસ ટેકનોલોજીની અંદર સફળ નહીં થઈએ. તો સૌથી પહેલાં તો આપણું જે નેટ હાઉસ અને ગ્રીન હાઉસ છે જેટલું ચોખ્ખું હશે એટલું એની અંદર આપણે ગુણવત્તાસભર આપણે ઉત્પાદન મળશે. સમયાંતરે ફક્ત આપણે રાસાયણિક દવાનો ઉપયોગ ન કરતાં જૈવિક દવાનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણા આ ગ્રીન હાઉસ અથવા તો નેટ હાઉસ છે એની અંદર ખાસ કરીને આપણે પીળા કલરના જે સ્ટીકર આવે છે એ સ્ટીકર પણ લગાવવા જોઈએ. ઉપરાંત જે ફેરોમેન ટ્રેપ છે એ ફેરોમેન ટ્રેપનો પણ ઉપયોગ કરવો જોઈએ. વર્ષ દરમિયાન આપણે 1 થી 2 વખત છે એની અંદર ફ્યુમિગેશન કરવું જોઈએ. આ ઉપરાંત તમે જો નવી મીડિયા લઈ આવો
તો એની અંદર આપણે સ્ટરીલાઇઝેશન કરવા માટે સોઇલ સ્ટરીલાઇઝેશન પણ કરવું જોઈએ. ટૂંકની અંદર આપણા ગ્રીનહાઉસ અને નેટ હાઉસની અંદર રોગ અને જીવાત આવતા નથી, અને પરંતુ જો રોગ અને જીવાત આવશે તો એને કંટ્રોલ કરવા માટે આપણને ખૂબ જ મુશ્કેલી પડશે. હવે સાહેબ, જ્યારે આપણે ગ્રીનહાઉસ ટેકનોલોજીની વાત કરીએ ત્યારે એની સાથે એક પ્રશ્ન એ પણ થાય કે આ ગ્રીનહાઉસ ઇફેક્ટ શું છે? હવે ખેડૂત ભાઈઓ, આપણને ખ્યાલ છે કે સૂર્યમાંથી કરોડો અને અબજો સૂર્યના કિરણો આવતા હોય છે, પરંતુ આ જે કિરણો આવે છે એની લંબાઈ છે કોઈની વધારે હોય છે તો કોઈની ઓછી હોય છે. વધારે તરંગ લંબાઈવાળા જે સૂર્યના કિરણો છે જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ છીએ, અને જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે નુકસાનકારક છે. તો આ પ્રકારના જે કિરણો છે એ ખરેખર પૃથ્વીની સપાટી ઉપર આવવા જોઈએ નહીં, પરંતુ પૃથ્વીની સપાટીથી અમુક કિલોમીટરના અંતરે આ ઓઝોન લેયર આવેલું છે. પરંતુ ઓઝોન લેયરની અંદર અત્યારે મોટા મોટા ગાબડા પડવાને કારણે આ અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ આપણી પૃથ્વીની સપાટી ઉપર આવે છે. તો એને રોકવા માટે આપણું જે ગ્રીનહાઉસ અથવા તો નેટ હાઉસ છે એના ઉપર આવા યુવી સ્ટેબિલાઇઝર કરીને જે પ્લાસ્ટિક આવે છે એનું આપણે કવરિંગ કરીએ છીએ, કે જેની અંદર ફક્ત આપણે ટૂંકી તરંગ લંબાઈવાળા જે કિરણો છે એ જ એમાંથી પસાર થાય છે, જ્યારે લાંબી તરંગ લંબાઈવાળા અને નુકસાનકારકવાળા જે તરંગ લંબાઈવાળા જે કિરણો છે એ ત્યાંથી એને રિફ્લેક્ટ થઈ અને ફરીથી એ આપણે ત્યાં અવકાશની અંદર વયા જાય છે. હવે ટૂંકી તરંગ લંબાઈવાળા જે કિરણો ગ્રીનહાઉસની અંદર આવેલ છે એનું આપણે એની અંદર જે જુદા જુદા પ્રકારનું જે મટીરિયલ છે અથવા તો છોડ છે એના દ્વારા એનું શોષણ થાય છે, અને ફરીથી એમાંથી જુદા જુદા પ્રકારના કિરણો નીકળે છે. આ કિરણો છે એની પણ તરંગ લંબાઈ છે વધારે અથવા તો ઓછી હોય છે. જેમ વધારે તરંગ લંબાઈવાળા કિરણો છે એ આપણા ગ્રીનહાઉસની અંદર આવી શકતા ન હતા, એવી જ રીતે હવે આ વધારે તરંગ લંબાઈવાળા કિરણો છે એ બહાર પણ જઈ શકશે નહીં, અને આ કિરણો છે એ આપણા નેટ હાઉસ અથવા ગ્રીનહાઉસની અંદર છે એનો ફેલાવો થશે, અને એને લીધે આપણા નેટ હાઉસ અથવા તો ગ્રીનહાઉસની અંદર જે તાપમાન વધે છે એને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. સાહેબ, આજે આપણે જે ગ્રીનહાઉસ અને નેટ હાઉસ વિશેની માહિતી આપી તે ખૂબ સરસ રીતે દર્શક મિત્રોને પૂરી પાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ આપને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા સાથે આજનો આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.